ધોરણ 11 અને ધોરણ 12 માટે 50 MCQ માંથી એક મસ્ત મજાનો ટોપિક જેમાં તમે 3 માંથી 3 માર્ક્સ આરામથી લઈ શકો અને મજાની વાત આ ટોપિક તમે ધોરણ 9 થી શીખતા આવો છો કે આ ટોપિકની વાત કરું છું WS ક્વેશ્ચન તો આ ટોપિકમાં તમે 3 માંથી 3 માર્ક્સ લઈ શકો એના માટે કરીએ જબરદસ્ત પ્રેક્ટિસ પહેલો ક્વેશ્ચન રાહુલ વેન્ટ ટુ દુબઈ ફોર લર્નિંગ આર્કિટેક્ચર બહુ જ આસાન થઈ જાય એવી ચોકસાઈ વાળી પ્રેક્ટિસ કરો કે તમને સવાલ વાંચીને WS ક્વેશ્ચન ક્યુ આવે ને એ ખ્યાલ આવી જાય તો બધાને ખબર પડી જાય કે દુબઈ અહીંયા સ્થળની વાત છે અને સ્થળ માટે તમારી પાસે બહુ બધા WS ક્વેશ્ચન માંથી માત્ર એક જ ઓપ્શન છે વેર જે અહીંયા ઓપ્શન બી અને સી માં આપેલું છે તો એ અને ડી તો ભૂલથી પણ ટીક માર્ક નહીં કરતા હવે સવાલ ઉભો થાય બી લેવો કે સી તો એના માટે તમારે હવે વાક્યના કાળ જોવો પડશે અહીંયા છે V2 મતલબ આ તમારો સાદો ભૂતકાળ છે અને સવાલ સાદા ભૂતકાળથી હોય તો તમારે પ્રશ્નાર્થમાં did અને V1 નો ઉપયોગ કરવો પડે તો અહીંયા did છે અહીંયા had છે તો આ જવાબ તમારો અહીંથી નીકળશે અને did સાથે અહીંયા V1 go પણ આપેલું છે તો ઓપ્શન બી તમારો પરફેક્ટ આન્સર છે આવી ચોકસાઈથી કામકાજ કરવાનું સેકન્ડ ક્વેશ્ચન જોઈએ યસ અનિલ ઓલવેઝ હેલ્પ ધ નીડી ટુ ગેટ સેટિસ્ફેક્શન બહુ જ આસાન સવાલ અને ઘણીવાર બોર્ડમાં પૂછાતો સવાલ છે અહીંયા તમને ટુ સાથે V1 આપેલું છે જે તમારું સોલ્વિંગ પર્પઝ હેતુ દર્શાવવા માટેનો મુદ્દો થઈ ગયો તો મિત્રો યાદ રાખજો સોલ્વિંગ પર્પઝના જે 7 કીવર્ડ છે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ઇન ઓર્ડર ટુ વિથ વ્યૂ ટુ અને ફોર આ 7 કીવર્ડ તમને WS ક્વેશ્ચનમાં આપે એના નીચે અંડરલાઈન હોય એટલે તમારો જવાબ Y થી બને હવે 4 ઓપ્શન માંથી 3 માં Y છે ઓપ્શન સી માં Y નથી એટલે ઓપ્શન સી ને કાઢી નાખીએ હવે એ લેવું બી લેવું કે ડી લેવું એના માટે તમારે અહીંયા પ્રોપર વાક્ય રચના જોવી પડે તો અહીંયા હેલ્પ્સ V5 આપેલું છે મતલબ સાદો વર્તમાન કાળ તો એનો મતલબ સવાલમાં મારે ડઝ અને હેલ્પ્સ નું V1 હેલ્પ લેવું પડે તો જ્યાં ડઝ અને હેલ્પ આપેલું છે એ સાચું બાકીનું ખોટું જોવો તો અહીંયા ડઝ અહીંયા ડઝ અહીંયા ડઝ ઓકે અહીંથી કામ નહીં થાય ગેટ આપ્યું ગીવ હેલ્પ આપ્યું ગયું અને અહીંયા V1 હેલ્પ આપેલું છે પરફેક્ટ વાક્ય રચના ઓપ્શન ડી માં છે બસ આવી ચોકસાઈથી કામકાજ કરવાનું નેક્સ્ટ ક્વેશ્ચન she takes tea twice in a day અહીંયા પુનરાવર્તન આપેલું છે દિવસમાં 2 વાર ચા લે છે ચા પીવે છે તો પુનરાવર્તન માટે તમારી પાસે શબ્દ છે હાઉ મેની ટાઈમ્સ હાઉ ઓફન બંને શબ્દ તમને દેખાય છે તો ઓપ્શન સી અને ડી તો નહીં જ આવે હવે હાઉ ઓફન અને હાઉ મેની ટાઈમ્સ પછીની તમને પ્રોપર વાક્ય રચના ખબર હોવી જોઈએ ઉપરના કાળ પ્રમાણે પ્રશ્નાર્થની તો અહીંયા તમને આપ્યું છે ટેક્સ વન્સ અગેન સાદો વર્તમાન કાળ V5 છે એટલે તમારે ડઝ અને ટેક્સ નું V1 ટેક V1 તરીકે લેવું પડે તો એવો તમને ઓપ્શન બી માં દેખાય છે તો ઓપ્શન બી તમારો પરફેક્ટ બનશે જવાબ આઈ હોપ તમને આ રીતે કન્સેપ્ટ 100% સમજાતા હશે અને આ જ ઓરિજિનલ મેથડ છે સોલ્વ કરવાની અને આ જ પ્રમાણે સોલ્વ કરજો નેક્સ્ટ ફોર્થ બ્રેવરી શુડ બી પ્રાઇસ મસ્ત સવાલ છે ઘણા આવું જોશે 9મા ધોરણ પ્રમાણે કે શરૂઆતમાં જ અંડરલાઈન આવી કરતા નીચે અંડરલાઈન ઓથી જવાબ ટીક કરો એ બધા ખોટા પડશે આ સવાલમાં અને મજાની વાત ઓપ્શન એ અને બી માં તમને એવું આપેલું છે ભાઈ એ અને બી બંને ખોટા છે શાંતિથી વિચારો તો તમને જવાબ મળશે યસ હવે આ વોટ લેવું કે આ વોટ લેવું પ્રોપર વાક્ય રચના તમે જુઓ તો અહીંયા પ્રેઝ અહીંયા આપેલું છે ડન વાળી કોઈ વાત છે જ નહીં ઓપ્શન ડી જવાબ બનશે જો એક ચોકસાઈ વાળું તમે કામ એક્ઝામમાં આવું પણ કરી શકો જે જવાબ સિલેક્ટ કરો એનું ગુજરાતી કરો અને એના ગુજરાતીમાં જો અંડરલાઈન કરેલો ભાગ મળે ને તો જવાબ સાચો જેમ કે વોટ શુડ બી પ્રેઝ વખાણ શું થવા જોઈએ બ્રેવરીના બહાદુરીના યસ સેટ થાય છે એવું તો કહેવાય નહીં વખાણ કોણ છે સેટ થાય જ નહીં તો ઓપ્શન ડી તમારું પરફેક્ટ વાક્ય રચના છે તો આને સોલિડ લેવલના સવાલ કહેવાય જે ખાસ ધ્યાનમાં રાખવાના ફિફ્થ અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સિંગ સોંગ્સ બહુ જ આસાન થઈ ગયું અહીંયા તમને એપોસ્ટ્રોફી એસ આપેલું છે સંબંધ અને માલિકી જેના માટે એક જ WS ક્વેશ્ચન છે વોઝ હવે 4 માંથી 2 ઓપ્શનમાં વોઝ છે તો જોઈએ કયો જવાબ લેવો સી અને ડી તો ભૂલથી પણ તમારે ટીક કરવાનું નથી હવે આ વોઝ લઈશું કે આ વોઝ વોઝ પછી હંમેશા સંબંધ માલિકી આવે છે બેમાં આપેલું છે અને પછી તમને અહીંયા દેખાય છે ડઝ અને અહીંયા દેખાય છે ડીડ તો આ ભાગ વેરીફાઈ કરવા માટે
તમારે અહીંયા કાળ જોવો પડે. અહીંયા વન્સ અગેન V5 છે, સાદો વર્તમાન કાળ છે. મારે ડઝ અને લાઇક્સ નું V1 ફોર્મ V1 લાઇક લેવું પડે. તો ડઝ અને લાઇક માત્ર ઓપ્શન એ માં છે, બી માં નથી, એટલે બી પણ નહીં આવે. એ જવાબ બનશે. નેક્સ્ટ 6th, મિસ્ટર ફ્રેન્ક વોઝ 80 years old. આમાં પણ ઘણા લોચા મારશે. એવું સમજ છે કે 80 વર્ષ તો ગણી શકાય એમ સમજીને હાઉ મેની કરશે. એ બધા ખોટા. વ્યક્તિની ઉંમર જાણવા માટે તમારી પાસે WS ક્વેશ્ચન છે હાઉ ઓલ્ડ. તો અહીંયા હાઉ ઓલ્ડ માત્ર એક જ ઓપ્શનમાં છે. ઓપ્શન ડી તમારો જવાબ બનશે. ખાસ ધ્યાન રાખજો, 80 આંકડો જોઈને હાઉ મેની સિલેક્ટ કરતા નહીં. આ ત્રણેય ખોટા છે. ઉંમર જાણવા માટે હાઉ ઓલ્ડ સિલેબસમાં WS ક્વેશ્ચન તરીકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, he had lived prosperously for about 25 years. સવાલ વાંચો ને ત્યાં જ ખબર પડી જવું જોઈએ કે અહીંયા 25 વર્ષનો સમયગાળો આપેલો છે અને સમયગાળા માટે પણ WS ક્વેશ્ચન ફિક્સ છે. હાઉ લોંગ. ચલો, હાઉ લોંગ તમને એક જ ઓપ્શનમાં આપ્યું છે. જો ઘણા સવાલ આટલા આસાન બી હોઈ શકે. તમને ખાલી QWS ક્વેશ્ચન કયા સવાલ માટે આવે ખબર હોય ને, તરત તમારું કામકાજ થઈ જાય. તો A, B, C ભૂલથી પણ ટીક માર્ક નહીં કરતા. સમયગાળો છે એટલે હાઉ લોંગ. યસ, જ્યાં તમને કન્સેપ્ટ નવો સમજાય, સારો લાગે, મેથડ સારી લાગે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. મનોજ ઇઝ સિલેક્ટેડ ફોર ધ એવોર્ડ. નાના છોકરા જેવો સવાલ. શરૂઆતમાં અંડરલાઈન અને વ્યક્તિવાચક કરતા આપેલો છે મનોજ, તો વાય થી જવાબ બને. વાય થી બને નહીં, ભૂ થી બને. અને ભૂ વાળા તમને બે ઓપ્શન આપેલા છે. તો અહીંયા છે ઇઝ સિલેક્ટેડ. એ જ ભાગ તમારે લેવો પડે જે ઓપ્શન બી માં આપેલો છે. ઓપ્શન બી પરફેક્ટ જવાબ છે. તો મિત્રો, આ તો બહુ લલ્લુ પપ્પુ જેવા સવાલ કહેવાય. અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તો આ પ્રકારના સવાલ ચાવી જાય, કેમ કે લોજિકલ છોકરાઓ હોય તો આવા સવાલ તો અડ્ડે કાપે, લઈ જ લેવાના માર્ક્સ. 9. પ્રકાશ હેઝ સ્ટાર્ટેડ હિઝ વર્ક સિન્સ મોર્નિંગ. ખાસ જોજો, સિન્સ સાથે ચોક્કસ સમય આપેલો છે એટલે તમારે સિન્સ વેન થી બનાવવું પડે. હવે સિન્સ વેન વાળા મને ઓપ્શન દેખાય છે અહીંયા બી અને ડી. તો એ અને સી તો ભૂલથી નહીં આવે. હવે એ અને સી સિવાય બી અને ડી માં સિન્સ વેન દેખાય છે તો ક્યુ લેવું એના માટે જોઈએ. અહીંયા છે હેઝ સ્ટાર્ટેડ, તો મારે આ કાર્ડ લેવો પડે. હેડ વાળી વાત લઈ શકાય નહીં. જવાબ થઈ ગયો ફિક્સ. ઓપ્શન ડી. કેટલું આસાન છે. બસ આ જ રીતે કામકાજ કરવાનું. નેક્સ્ટ 10. ગાંધીનગર ઇઝ 20 કિલોમીટર અવે ફ્રોમ અમદાવાદ. બહુ જ આસાન. એક પ્લેસ તમને આપેલું છે ગાંધીનગર, બીજું પ્લેસ છે અમદાવાદ. જ્યારે બે સ્થળ વચ્ચે અંતર આપેલું હોય એવા સમયે તમારી પાસે WS ક્વેશ્ચન છે હાઉ ફાર. હાઉ ફાર મને આમાં દેખાય છે ઓપ્શન એ માં. યસ, તો બાકીના ઓપ્શનમાં ક્યાંય પ્રોપર WS ક્વેશ્ચન છે જ નહીં. ઓપ્શન એ જવાબ બનશે. મિત્રો, આશા રાખું તમને 100% ઈઝીલી સમજાઈ જતા હશે. અને સમજાઈ જતા હોય તો કમેન્ટ સેક્શનમાં ખાસ લખજો વાવ એન્ડ વાવ. બીજી સૌથી મહત્વની વાત, બધા ટોપિક આસાન મેથડથી, નવી મેથડથી, ઈઝી મેથડથી પ્રેઝન્ટેશન સાથે મેં સમજાવેલા છે. અને બધી જ એક્ઝામ વાઇઝ મેં તમને પ્લેલિસ્ટ પણ યુટ્યુબ પર બનાવીને આપી દીધા છે. ખાસ પ્લેલિસ્ટના વિડીયો જુઓ, તમને 100% સમજવાની મજા આવશે. બધા જ આસાન ટોપિકથી છે. પછી નિબંધ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય, ફંક્શન હોય કે કોઈ પણ તમે મુદ્દો લઈ લો, તમને જે મેથડથી આ પ્લેલિસ્ટની અંદર શીખવા મળશે એવું તમને ક્યાંય શીખવા નહીં મળે, આ મારી ગેરંટી છે. તો ખાસ પ્લેલિસ્ટના વિડીયો જુઓ અને મેક્સિમમ કોન્ફિડન્સ મેળવજો. ચલો આગળ વધીએ. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. મસ્ત મુદ્દો છે આ ભાઈ, મસ્ત જોરદાર છે. અહીંયા એજ છે ને એ કારણ દર્શાવવા માટે આપ્યું. જો જ્યારે હું જવાનો હતો ત્યારે એમને પૂછ્યું, તો બીકોઝ એઝ અને સિન્સ કારણ દર્શાવવા માટે પણ આવે. આ જેને ખબર હશે ને એનો જવાબ સાચો પડશે. તો અહીંયા જવાબ વાય થી બને. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા એઝ કારણ માટે આપેલું છે. નેક્સ્ટ 12th. ગ્રીન ફ્લાય gives out a sweet honey like liquid. બહુ જ આસાન થઈ ગયું. યસ, કર્મના સ્થાને અંડરલાઈન છે એટલે વોટ થી જવાબ બનશે. હવે વોટ વાળા મને ઓપ્શન દેખાય છે સી અને ડી. બે ઓપ્શન તો આવશે જ નહીં. જો તમને બોર્ડ આવા 4 ઓપ્શન જ આપે, જેમાં બે તો તરત નીકળી જાય. તમે સવાલ વાંચો ને ત્યાં બે માં તમારે થોડું મથવાનું રહે. હવે વોટની વાક્ય રચના અહીંયા છે gives V5 સાદો વર્તમાન કાળ, મતલબ ડઝ લેવું પડશે સહાયકારક ક્રિયાપદ, અને gives નું લેવું પડશે V1 give, જે મને ઓપ્શન ડી માં આપેલું છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ જ મેથડથી કામકાજ એક્ઝામમાં પણ કરજો. 13. he politely declined a political leader's invitation. બહુ જ આસાન થઈ ગયું.
અહીંયા રીત આપેલી છે અને ક્રિયાની રીત દર્શાવવા માટે ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન હોય ત્યારે જનરલી હાઉ થી જવાબ બને. હાઉ વાળા ઓપ્શન જોઈએ, એક છે અહીંયા, એક છે અહીંયા. તો સી અને ડી તો આવશે જ નહીં. એ અને બી માંથી કયું લેવું? વન્સ અગેન કાળ જોવો, સાદો ભૂતકાળ V2 આપેલું છે, મતલબ ડીડ લેવું પડશે છે, અને V1 લેવું પડશે ડિક્લાઇન નું ડિક્લાઇન. યસ, અહીંયા V1 છે, તો ઓપ્શન એ જવાબ બનશે. ચલો, મજા આવે છે તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. નેક્સ્ટ 14. જનરલી વી ઈટ ટ્વાઇસ અ ડે. જો હમણાં આવ્યું હતું પુનરાવર્તન, વન્સ અગેન પુનરાવર્તન, પણ પહેલા વાક્યમાં પુનરાવર્તનમાં આપણી પાસે WH ક્વેશ્ચન હતું હાઉ ઓફન. અહીંયા તમને ક્યાંય હાઉ ઓફન દેખાતું નથી, પણ હાઉ ઓફન અને હાઉ મેની ટાઈમ્સ આ બંને એક જેવું કામકાજ કરે. ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન ડી જવાબ બનશે. નેક્સ્ટ 15. They will still be driving through the desert at midnight. અરે મારા ભાઈ, આ તો બહુ આસાન થઈ ગયું. at midnight સમય આપેલો છે, સમય નીચે અંડરલાઈન હોય ત્યારે when થી જવાબ બને, આ બધાને ખબર હોય. તો when વાળા ઓપ્શન એક જ જગ્યાએ છે, બહુ જ આસાન થઈ ગયું. યસ, વોટ કર્મ વાળી વાત, સ્થળ વાળી વાત, કારણ વાળી વાત. હાઉ સિમ્પલ છે ને, સિમ્પલ. મજા આવે છે ને? યસ. તો ખાસ આપણે એક મસ્ત મજાની બેચ છે IMP બેચ, એમાં ખાસ જોડાઈ જજો. શું કામ? વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બીજા બધા સબ્જેક્ટમાં તો આખા વર્ષ દરમિયાન મહેનત કરી લે, પણ અંગ્રેજીમાં ઓછો સમય મળતો હોવાના હિસાબે પૂરી મહેનત કરી શકતા નથી. તો એક સવાલ ઉભો થાય, ઓછા સમયમાં 90+ સ્કોર કરી શકાય? તો એનો જવાબ છે હા, અને એનો જવાબ છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પર મળતી IMP બેચ. તો ખાસ જોડાઈ જજો. PDF સાથે, કલરફુલ ડિઝાઇનમાં, વિડીયો સાથે તમને આ બેચ મળે છે. તો એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખાસ ડેમો ને બધું જોઈ લો, 100% ગમશે. બીજું, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર તો ખાસ સોલ્વ કરવા જોઈએ. તો એ કોર્સ પણ ડિઝાઇન થઈ ગયો છે, જે તમને એપ્લિકેશનમાં જ મળશે, સોલ્યુશન સાથે, કલરફુલ ડિઝાઇનમાં. ચલો આગળ. There are 7 colors in the rainbow. બહુ જ આસાન થઈ ગયું ભાઈ, ગણી શકાય. આવો મુદ્દો તમે ધોરણ 9 થી શીખો છો, 8 થી શીખો છો. હાઉ મેની અહીંયા છે, અહીંયા છે. હવે ક્યુ લેવું? હાઉ મેની પછી તરત જ ગણી શકાય તેવું નામ બે માં આપ્યું છે. અહીંયા છે આર, તો મારે આર વાળું લેવું પડે, જે ઓપ્શન ડી માં છે. અહીંયા વેર છે એટલે ઓપ્શન બી નહીં આવે, બાકીનામાં તો હાઉ મેની હતું જ નહીં એટલે નહીં આવે. નેક્સ્ટ 17. મીના મેડ ધ પ્રિન્સિપાલ ટુ ગેટ એડમિશન. બહુ જ આસાન થઈ ગયું. અહીંયા ક્રિયાપદ પછી વ્યક્તિવાચક કર્મ નીચે અંડરલાઈન છે, એટલે એક જ જવાબ બને, વોમ 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 વોમ. તો બી માં પણ વોમ છે અને સી માં પણ વોમ છે. ક્યુ લેવું? તો વન્સ અગેન અહીંયા જુઓ, સાદો ભૂતકાળ V2 એટલે મારે ડીડ અને V1 લેવું પડે. તો મેટ નું V1 થાય મીટ, અને ડીડ સહાયકારક ક્રિયાપદ જે ઓપ્શન સી માં આપેલું છે, પરફેક્ટ ઓપ્શન સી જવાબ બનશે. નેક્સ્ટ 18. શૈલેષભાઈ spent nearly 5 years with his son in UK. ચલો, અહીંયા પણ તમને સમયગાળો આપેલો છે, nearly 5 years. ચલો, તો અહીંયા એક છે હાઉ મેની, અહીંયા હાઉ મેની, બધામાં હાઉ મેની આપ્યું છે ભાઈ. યસ, પછી બધામાં યર્સ. હવે અહીંયા છે સ્પેન્ટ, ક્રિયાપદનું બીજું રૂપ, મતલબ તમારે ડીડ લેવું પડશે, અને ક્રિયાપદનું V1 જે સ્પેન્ટ નું થઈ જાય સ્પેન્ડ. હવે જુઓ તો ડીડ અને V1 ક્યાં છે? અહીંયા એક જ જગ્યાએ છે. આ રીતે સોલ્વ કરવાનું. યસ, અહીંયા ડઝ વાળી વાત છે, પણ એ જવાબ નહીં આવે, આ જવાબ બનશે, જે ખાસ ધ્યાન રાખજો, કારણ સાદો ભૂતકાળ આપ્યો છે, એટલે તમારો જવાબ ઓપ્શન સી બનશે. નેક્સ્ટ વાત કરીએ 19. The vegetable vendors follow the COVID guidelines. કર્મ નીચે અંડરલાઈન છે, જોઈએ જવાબ વોટ થી બનશે. અહીંયા એકમાં વોટ છે, અરે બીજે ક્યાંય નથી, બહુ જ આસાન થઈ ગયું, ઓપ્શન એ સિમ્પલ. નેક્સ્ટ 20. હરેશ joined a job with a view to helping his father. હમણાં કીધું તું સોલ્વિંગ પર્પસ ના કીવર્ડ નીચે અંડરલાઈન હોય એટલે જવાબ y થી બને, અને અહીંયા with a view to નીચે અંડરલાઈન છે, મતલબ સોલ્વિંગ પર્પસ ના કીવર્ડ નીચે y થી જવાબ બને. જુઓ તો y એક જ જગ્યાએ છે, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો, આ પ્રમાણે તમારે પ્રોપર આન્સર આપવાના, અને તમારે આ પ્રમાણે MCQ ના હજુ વધારે વિડીયો જોઈતા હોય અલગ અલગ ટોપિકના, તો કમેન્ટ સેક્શનમાં લખજો, વી વોન્ટ મોર વિડીયો. અને તમારા માટે આવા મસ્ત મજાના નાના ટુકડાવાળા વિડીયોઝ લાવતો રહીશ, અને વિજ્ઞાન પ્રવાહમાં જે 50 MCQ આવે છે એનું ટેન્શન 100% ખતમ કરી દઈશ. યસ, વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને આપણા WhatsApp ગ્રુપ પણ જોડાઈ જજો, જેની લિંક
નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.